જય શ્રી રામ મિત્રો. આજે આપણે સ્ટોક માર્કેટનો વિડીયો નંબર 11 સ્ટોક માર્કેટ ઝેડ સિરીઝ આજે આપણે આગળ વધારી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે આમાં કેન્ડલસ્ટિક પેટર્નમાં એંગલ્ફિંગ પેટર્ન વિશે ચર્ચા કરી. હવે હરામી પેટર્ન. હરામી વર્ડ ચાઇનીઝ જાપાનીઝ માં મિનિંગ ખૂબ જ અલગ થાય છે. જાપાનીઝમાં હરામી પેટર્નનો મિનિંગ પ્રેગ્નેન્ટ લેડી જે આપણે કહીએ એમ થાય છે. હરામી પેટર્ન બે પ્રકારની બે કેન્ડલના કોમ્બિનેશનથી બને છે. હરામી પેટર્ન બે પ્રકારની હોય છે. બુલિશ હરામી હોય છે અને બિયરિશ હરામી હોય છે. બુલિશ હરામી એટલે એવા પ્રકારની કેન્ડલ એ ડાઉન ટ્રેન્ડમાં બને છે. એ એવા પ્રકારની કેન્ડલ છે જ્યારે મોટી કેન્ડલ જે મધર કેન્ડલ હોય છે એ લાલ 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 કેન્ડલ હોય છે અને તેની ચાઇલ્ડ કેન્ડલ એટલે એવા પ્રકારની કેન્ડલ જે ઓલી મધર કેન્ડલ જે આગળની બનેલી છે એ મધર કેન્ડલની બોડીમાં તેનો હાઈ લો ઓપન ને ક્લોઝ આ ચારે આ વસ્તુ આવરી લે એવા પ્રકારની કેન્ડલ અને એ કેન્ડલ ગ્રીન પ્રકારની બને છે અને આનો મતલબ એમ થાય છે કે ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ હવે પૂરેપૂરા થયેલા છે. આવા પ્રકારની કેન્ડલ બને તો પછીની જે ત્રીજી સેકન્ડ કેન્ડલ બને છે જે ત્યાં આપણે કન્ફર્મેશનનો વેટ કરવાનો હોય છે અને જો એ કન્ફર્મેશન મળે તો એ જે એના પછીની ચાઇલ્ડ કેન્ડલ પછીની કેન્ડલ છે એના લોનો સ્ટોપ લોસ સાથે આમાં કામ કરવાનું હોય છે. આ અપ ટ્રેન્ડનું છે. બિયરિશ હરામી પેટર્ન. બિયરિશ હરામી પેટર્ન એટલે એવા પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્ન છે જેમાં મધર કેન્ડલ જે બુલિશ બને છે ત્યારે ચાઇલ્ડ કેન્ડલ બિયરિશ હોય છે. તેમાં મધર કેન્ડલનો હાઈ છે એના સ્ટોપ લોસ સાથે કન્ફર્મેશન આવે ત્યારે બિયરિશ ટ્રેન્ડમાં કામ કરવાનું હોય છે. હવે આપણે ચાર્ટ ઉપર આ કેવી રીતે આઈડેન્ટિફાય કરવી તેના વિશે જોઈએ. હરામી પેટર્ન. આ જે દેખાય છે તમને બુલિશ હરામી છે. આ બિયરિશ હરામી પેટર્ન બને. આ બુલિશ હરામી છે જોઈ લો. આ ચાર્ટમાં પણ અમે જો દેખાતો હોય તો તમે બતાવી દો. આ બુલિશ હરામી પેટર્ન બનેલી તો અત્યાર સુધી ટ્રેન્ડ નેગેટિવ હતો. આ હરામી પેટર્ન બની બુલિશ હરામી એટલે ટ્રેન્ડ આપવું વહી ગયો. એવું નથી કે દર વખતે ટ્રેન્ડ આપવો વયો જ જાય, અરે કોઈ ન પણ જાય. હવે આપણે ચર્ચા કરીએ મોર્નિંગ સ્ટાર પેટર્ન. મોર્નિંગ સ્ટાર એ બુલિશ પ્રકારની પેટર્ન હોય છે. મોર્નિંગ સ્ટારમાં એ ત્રણ કેન્ડલસ્ટિક પેટર્નના કોમ્બિનેશનથી મોર્નિંગ સ્ટાર પેટર્ન બને છે. ફર્સ્ટ કેન્ડલ બિયરિશ કેન્ડલ હોય છે અને ડાઉન ટ્રેન્ડમાં બનેલી હોય છે. ડાઉન ટ્રેન્ડ હોય અને બિયરિશ કેન્ડલ બની જાય. સેકન્ડ કેન્ડલ છે બુલિશ પ્રકારની કેન્ડલસ્ટિક હોય છે. બુલિશ પ્રકારની કેન્ડલ હોય છે અને બુલિશ કે ડોજી કે કોઈ પણ બિયરિશ કોઈ પણ નાની અમથી કેન્ડલ બને છે. હવે એની કેરેક્ટરિસ્ટિક એ પ્રકારની છે. એક સેકન્ડ કેન્ડલ છે એ ડાઉન સાઈડ ખોલેલી હોવી જોઈએ ક્લોઝથી. અને થર્ડ પ્રકારની કેન્ડલ એ એવા પ્રકારની કેન્ડલ છે થર્ડ પ્રકારની કેન્ડલનો ક્લોઝ જે છે થર્ડ કેન્ડલનો એ સેકન્ડ કેન્ડલથી અપ ટ્રેન્ડમાં હોવી જોઈએ, ગેપ અપ હોવી જોઈએ અને તેની બોડીનો ક્લોઝ જે છે ને એ ફર્સ્ટ કેન્ડલમાં આવી જવો પડે.
હવે ઇવનિંગ સ્ટાર પેટર્ન, ઇવનિંગ સ્ટાર પેટર્ન એટલે એવા પ્રકારની પેટર્ન છે કે હવે ફર્સ્ટ કેન્ડલ છે ને એ બુલિશ હોય છે, સેકન્ડ કેન્ડલ નાની હોય છે કે બિયરિશ હોય છે, નાની અને બિયરિશ એની બોડી હોય છે અને તે ગેપ અપ ખુલે છે. અને થર્ડ કેન્ડલ છે ને ગેપ ડાઉન ખુલે છે અને એનો ક્લોઝ જે છે ને ફર્સ્ટ કેન્ડલની રાઉન્ડિંગ થર્ડ કેન્ડલ આવી જાય છે. આવા પ્રકારની કેન્ડલ, જો મોર્નિંગ સ્ટાર કેન્ડલ છે ને એ સપોર્ટ આજુબાજુ આવા પ્રકારની કેન્ડલ બનતી હોય છે માર્કેટમાં, અને જ્યારે ઇવનિંગ સ્ટાર પેટર્ન છે ને એ લગભગ રેઝિસ્ટન્સ આજુબાજુ આવા પ્રકારની કેન્ડલ બનતી હોય છે. હવે હું તમને આ સ્કેન છે, હું તમને આમાંથી ટેકનિકલ સ્કેન્સમાંથી ને કેન્ડલિસ્ટિક સ્કેનમાંથી હું તમને આ વસ્તુ ગોતી દઉં. માય સ્ટોકેજ, માય સ્કેન, ચાલો આપણે હું આમાં એક બનાવી દઉં તમને. મોર્નિંગ સ્ટાર, મોર્નિંગ સ્ટારમાં કયો કયો સ્ટોક આવ્યો છે, જેબીએમ ફાઇનાન્સ, આ બધા સ્ટોક્સ જે છે એ બધું આ સ્કેન આપણને ગોતી દે. હવે જેબીએમ ફાઇનાન્સ જોઉં તો મને સ્ટાર દેખાય છે મને, આમાં જોઈ લો. ચાલો જેબીએમ જેએમ ફાઇનાન્સ, જેબીએમ ની જેએમ ફાઇનાન્સ, ટેકનિકલ ઇસ્યુના કારણે આમાં આનું નામ આવેલું નથી, કારણ કે આ ચાર્ટમાં ઘણા ક્રાઇટેરિયા મેચ ન થતા એટલા માટે, પણ આ મોર્નિંગ સ્ટાર જ છે અને મોર્નિંગ સ્ટાર. ચાલો મિશ્ર ધાતુ, પ્રોપર મોર્નિંગ સ્ટાર કહેવાય. મોર્નિંગ સ્ટાર જોઈ લો, આ પેટર્ન બની મોર્નિંગ સ્ટાર, સ્ટીલ સેલ, આ બધા મોર્નિંગ સ્ટાર. હવે તમને ઇવનિંગ સ્ટારનું એક્ઝામ્પલ સમજાવવાનું છે. ઇવનિંગ સ્ટારનું એક્ઝામ્પલ આપણે આમાં ગોતીએ. ઇવનિંગ સ્ટારની પેટર્નમાં
EVEN. સ્ટેમ્પ્સમાં જાઓ, કન્નડ લેસ્ટકમાં જાઓ, વિયરિસ ગોતવાનું છે, વિયરિસ ગોતવાનું છે ને, હું તમે આમાં વિયરિસ જો ઇવનિંગ સ્ટાર મળી જાય ને તો તમે ગોતો. આમાં નહીં મળે, તમને નિફ્ટીના ચાર્ટમાં બતાવી દઉં. તમને નિફ્ટીના ચાર્ટમાં આવું બહુ બનતું હોય. આ બધા લોકોને સૌથી વધારે પેટર્ન્સ તમે જોવા જાઓ ને, આ જો બિયરિશ હરામી બની ગઈ, બુલિશ હરામી છે. ઇવનિંગ સ્ટાર જોઈ લો, મસ્ત એક્ઝામ્પલ ઓફ ધ ઇવનિંગ સ્ટાર. આનાથી બેટર એક્ઝામ્પલ ઇવનિંગ સ્ટારનું તમને મળે નહીં કંઈ પણ. એવું એક્ઝામ્પલ બોલ્યું છે. તો મોર્નિંગ સ્ટાર હું જોઈ લઉં, એક મિનિટ. આ જો બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇવનિંગ સ્ટાર. આનાથી બેસ્ટ એક્ઝામ્પલ ઇવનિંગ સ્ટારના આ બધા ઇન્ડિકેટર્સ છે. હવે તમને હું આ જે બધા સ્કેન્સ જે મેં બનાવ્યા છે સ્ટોકેજમાં, હું જે મારા સ્કેનનો યુઝ કરું છું, માય કોમ્બો સ્કેન, એ તમારી સાથે શેર કરું છું. આ વિડીયોની લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આવી જશે. પ્લસ આપણે આ જે વેબસાઇટ બનેલી છે મારી, એની પણ લિંક હું આ સાથે તમારી સાથે શેર કરી દઉં છું. એ તમને ઘણી બધી હેલ્પફુલ સાબિત થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર લિસનિંગ મી, થેન્ક યુ.